जय माताजी मित्रों આપણે સધી માતાજી શિકુતર માતાજીના ધામ ગામ ચાળવાની અંદર આ આયોજનના ભાગરૂપે મીટિંગ થઈ ત્યાં આપણને ચા પાણી પાવાનો સેવાનો અવસર મળ્યો તો આપણે થોડો લાભ લઈ લીધો બધાને ચા પાણી કરાયું અને મીટિંગની અંદર મહત્વના મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી જે આ માહોલ જોઈ શકો છો એ લગભગ 12-13 તારીખની મીટિંગનો બધો માહોલ છે। ત્યાંથી આપણે અંદરની બેઠકમાં આવી ગયા જ્યાં અમારા દિલીપસિંહ ને દેવજીભાઈ અને બધા મિત્રો ત્યાં બેઠા હતા કે ભાઈ અમારું શૂટિંગ લઈ લેજો। બારે આપણે મુકેશભાઈ મિસ્ત્રી અને દિલીપભાઈ અમે બધા માહોલ જોઈ રહ્યા છીએ કે કેવી કેવી ચર્ચાઓ થઈ રહી છે। અહીંયા આ બાજુ આપણે રાઠોડોના નાગણેશ્વરી માતાજીના મંદિરે બહુ મસ્ત મજાનું ઢાળિયાનું લેવલિંગ કામ થઈ રહ્યું છે અને આ બાજુ આવી ગયા અમારા દેવજીભાઈ અર્જણભાઈ અને દિલીપભાઈ જાળિયા જે આખા માહોલનું અમે બારે નિરીક્ષણ કરી આવ્યા કે જ્યાં મંડપ બાંધેલો હતો અને પછી મંદિરની બંને બાજુથી શૂટિંગ લઈ લીધું કેવું મસ્ત મંડપ લાગી રહ્યું છે અને પછી આવી ગયા અમે દશરથભાઈ અને અલ્પેશભાઈ રાઠોડ અને બધા ડૂમ મંડપની અંદર નજર મારવા કે કઈ રીતનું બધું આયોજન કરેલું છે। ત્યાંથી દશરથભાઈને કોઈ ફોન આવી ગયો તો કેવા ટોપ પોતે નીકળી ગયા ગાડી લઈને। અહીંયાથી આવી ગયા આપણે મૂર્તિઓ શિવજીભાઈ ડાભીના ઘરે જ્યાં લાવવામાં આવી છે ત્યાં આપણે રામસિંહ અને બધા ભુવાજીઓ બેઠા છે તો આવો જ માહોલ મસ્ત ક્રિએટ થઈ રહ્યો છે તો અચૂક પધારજો 21, 22 અને 23 તારીખના બધા મિત્રો। તો અહીંયાથી બધા ભુવાજીઓ અને મહેમાનો જ્યાં ડૂમની અંદર બેઠક વ્યવસ્થા રાખેલી છે ત્યાં આગળ ભગવાનભાઈ ભુવાજી આ બધા મહેમાનોને ત્યાં બેઠક વ્યવસ્થામાં લઈ ગયા અને આવી ગયા આપણે ડૂમની અંદર જ્યાં મૂર્તિઓ લાવી શિવજીભાઈ ડાભીને ત્યાં તો બેઠક વ્યવસ્થા અહીંયા રાખેલી હતી કારણ કે આખું મંડપનું આયોજન શિવજીભાઈ ડાભીના ખેતરમાં રાખવામાં આવેલું છે તો અહીંયા બેઠક વ્યવસ્થા સચવાઈ રહે કારણ કે પબ્લિક આમંત્રિત મહેમાનો બહુ વધી જાય તો જગ્યા સાંકળી પડે નહીં એટલા માટે એમની શાળાની નીચેના ભાગમાં તમામ આખું ખેતર મંડપથી બાંધેલું છે અને આ બાજુ અમારે વખતસિંહ આવી ગયા હતા તો અમે રીલ બનાવવા માટે એક મસ્ત વિડીયો શૂટિંગ કરી લીધો અને ત્યાંથી આપણે કરશનભાઈ ડોડિયા, વિહાભાઈ ચાવોડ, જમાભાઈ રાઠોડ, ભરતભાઈ સાહેબ બધા મિત્રો આવી ગયા। અમે શૂટિંગ લઈ લીધું રીલ્સ માટે પણ આપણે વ્લોગમાં એડ કરી દીધું અને પછી આવી ગયા અમારે માલાભાઈ સરપંચ સાહેબ જે ચીબડાથી આખી પોલીસની ટીમ આ આયોજનનું નિરીક્ષણ કરવા માટે આવી ગયા હતા કારણ કે બંદોબસ્તની અંદર પોલીસની સેવા બહુ જરૂરી છે અને એ લોકોએ બહુ સાથ સહકાર આપ્યો છે અને આપતા પણ રહેશે। હું માલાભાઈ સરપંચ સાહેબને કહીને મતલબ બધું આયોજનનું નિરીક્ષણ એવી રીતનું કર્યું કે ક્યાંય ચૂક ના રહી જવી જોઈએ તો જો આખું માલાભાઈ સાહેબે અને આપણે લક્ષ્મણભાઈ મંત્રી સાહેબે આરબી વાઘેલા મતલબ રાણાભાઈ વાઘેલા પણ સાથે હતા, અમારે દાનાભાઈ પરમાર પણ હતા તો ટોટલ ડાયરાનું આયોજન એમણે બતાવ્યું કે આ રીતનું આયોજન કરેલું છે સાહેબ કઈ રીતનું અમારે મેનેજ કરવું તો આપણે લીંબાવથી જમાદાર સાહેબ અને દિલીપસિંહ રાજપૂત સાહેબ અને બીજા એક પણ સાહેબ હતા જેમનું નામ કદાચ મને નથી આવડતું તો આ લોકોએ આ સાહેબોએ બધું નિરીક્ષણ કર્યું અને કીધું કે ભાઈ બહુ આયોજન સારું છે અને અમે પણ તમને સપોર્ટ કરીશું અને પોલીસ અહીંયા થોડી સેવા આપશે અને તમામ આયોજન કરી અને માલાભાઈ સરપંચ સાહેબને એ લોકો મંદિર બાજુ લઈ ગયા જ્યાં પંચકુંડાત્મક જે યજ્ઞનું આયોજન છે તે બાજુ એ લોકો જવા રવાના થયા જ્યાં પુરુષો અને મહિલાઓ માટે બેઠક વ્યવસ્થા રાખેલી છે। ત્યાંથી પછી આપણે આવી ગયા સ્ટેજ ઉપર જ્યાં અમારે ગીતાબેનના બેન એવા મહેમાન બનીને મુલાકાત માટે આવ્યા હતા જે આયોજન જોવા માટે અને પછી આવી ગયો આપણે કાલનો દિવસ એટલે કે તારીખ 17/4/2026 સાંજે મસ્ત મજાની આયોજનનું મિટિંગનું થઈ ગયું સેટિંગ તો બધા ગામ લોકોએ હાજરી આપી અને જે કામો સોંપવામાં આવ્યા હતા એ કામોની યાદી થઈ ગઈ અને તમામ લોકોને વધારાની જવાબદારીઓ સોંપવાની હતી એ પણ સોંપાઈ ગઈ અને ખાસ કરીને હમરાજભાઈ મંત્રી સાહેબ અને કરશનભાઈ સાહેબે બધું માલાભાઈ સરપંચ સાહેબે અમારા ડેપ્યુટી સાહેબે બધું આયોજનનું કમ્પ્લીટ નક્કી થઈ ગયું જે ચોપડે નામ બામ લખાઈ ગયા અને આ બાજુ આવી ગયા અમારે દાનાભાઈ ડેપ્યુટી સાહેબ જેમણે અમને સોંપેલું જે બરફનું કામ એના વિશેનું અમે આયોજન બધું નક્કી કરી લીધું અને અમારા પરમાર પરિવારમાં લિસ્ટ પણ બનાવી દીધું કે કોના મોબાઈલ નંબર ઉપર ફોન કરવો અને કઈ રીતનું આયોજન કરવું। એના પછી હું અને અમારા ડેપ્યુટી અંકલ આવી ગયા ડૂમ મંડપની અંદર કે કઈ રીતનું બધું આયોજન છે અને કોઈને કંઈ જરૂર પડે તો ક્યાંથી ક્યાં અવર જવર કરવી અને ક્યાંથી નીકળવું। આ બાજુ અમારે વિક્રમભાઈ મંત્રી અને એમના મિત્ર સર્કલ આખું મજાનું કરી રહ્યું
અને પછી આપણે આવી ગયા લક્ષ્મણભાઈ ક્રિકેટર, અલ્પેશભાઈ ડોડિયા, વિક્રમસિંહ ડોડિયા, કેબી વાઘેલા, માનસુંગભાઈ વાઘેલા અને રમેશભાઈ રાઠોડને મળી લીધું, જે લોકો સ્ટેજ ઉપર જે લોકોએ પણ મસ્ત મજાનું આયોજન ગોઠવી રહ્યા હતા સેવા માટેનું. તો બધા મિત્રોને હાર્દિક આમંત્રણ છે, ભાવભર્યું આમંત્રણ છે ચાળવા ગામ વતી. તો અવશ્ય વધારજો 21, 22 અને 23/4/2026ના રોજ માં સધી સિકોતર ધામ ચાળવા. જય માતાજી, હર હર મહાદેવ. ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તો આવા જ વ્લોગ જોવા મળશે.